સુરતના મઘુ વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટોમાં 2 માળના બેઝમેન્ટમાં પાણી ભરાયા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી હતું. વેપારીઓને નુકસાન હતું. વેપારીઓ નુકસાનમાંથી બહાર નીકળે, પાણી કાઢવામાં આવ્યું, સફાઈ કરવામાં આવી અને માર્કેટ રાબેતા મુજબ થાય ત્યાં તો ફરી એક વખત પાણી આવ્યું છે. દુકાન જોઈ શકાય છે કે દુકાન ખોલવામાં આવી છે અને ફરીથી સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે. ત્યારે આ દુકાનના દ્રશ્યો છે. હવે આ માર્કેટમાં કહી શકાય 2000 કરતાં વધુ દુકાનો છે. ત્યારે હજુ તો ગ્રાઉન્ડ ફ્લોરમાં ઘણું બધું પાણી છે અને જ્યારે દુકાનો ખુલતા હવે સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે. પહેલા તો આપણે દુકાનના જે માલિક છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ છે આપનું? ચિંતનભાઈ. ચિંતનભાઈ, પાણી આવ્યા હતા, પાણી નીકળ્યા, સાફ સફાઈ થઈ, ફરી પાછા પાણી આવી ગયા ને 15 દિવસમાં ફરી પાછા એટલું જ પાણી પાછું ચાલુ થઈ ગયું છે. સમજો હજી વધવાની શક્યતા છે અને વધતું જાય છે. પાણી ઉતરવાની શરૂઆત થઈ ગઈ છે. કેટલું નુકસાન તો વધારે છે ભાઈ, સમજો ને 20 લાખનું નુકસાન છે. એટલે હજુ તો નુકસાનમાંથી નથી નીકળ્યા, પાછું પાણી આવી ગયું. એટલે સેફટી માટે રેક ખાલી કર્યા છે આ વખતે, એટલે સારું છે. આ વખતે પાણી હજી અંદર નથી આવ્યું, પણ ધંધો તો બગડે છે. સમજો 5-6 દિવસ અમે ધંધો નથી કરી ગયા. બિલકુલ, ઘણા બધા વેપારીઓ માર્કેટની બહાર ઉભા છે. આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. શું સ્થિતિ છે, કયા પ્રકારના જોવા મળી રહ્યું છે? આપનું નામ? મારું નામ સુનિલ છે. હું એક વેપારી છું ટેક્સટાઇલ માર્કેટ. સુનિલભાઈ, 15 દિવસ પહેલા પાણી હતું, માર્કેટ ચાલુ કરી, સાફ સફાઈ કરી, દુકાનો ચાલુ કરતા 10 દિવસનો સમય લાગ્યો, દુકાનો ચાલુ નથી થઈ અને ફરી પાણી આવ્યા. આની પહેલા 7 તારીખે જે પાણી આવ્યું હતું એમાં મારે પણ ઘણું ખરું નુકસાન થયું છે અને આ બધી માર્કેટમાં બધા વેપારી છે, ઘણું ખરું નુકસાન થયું છે. અને અહીંયા દર વર્ષની એક જ પ્રોબ્લેમ છે, ખાડીપુર, અને આનું નિરાકરણ સોલ્યુશન કંઈક કરવું પડશે. કેટલું નુકસાન કહી શકાય? આ તો એક જ માર્કેટ છે, આવી તો ઘણી બધી માર્કેટો છે. એટલે કેટલું નુકસાન? એક તો પાણી આવ્યું એ નુકસાન અને વેપાર બંધ રહ્યો નુકસાન. કરોડો અબજોનું નુકસાન છે આ એરિયામાં અને બધા વેપારીને આ સિઝન છે, આ સિઝનનો ટાઈમ છે અને છતાં અમે આ વેકેશન મોડમાં એક તળાવ છે, માનવ સર્જિત તળાવ, એ અમે નિહાળી રહ્યા છીએ. કેટલા દિવસે માર્કેટ આજે આવ્યા છો? અમે અઠવાડિયા પછી આજે આવ્યા છીએ. 7 તારીખે આવેલા અને પાછું 4 દિવસ પછી પાછું પાણી અહીંયા ભરાઈ ગયું છે આ એરિયામાં, અને 4 દિવસ પછી આરામ કર્યો ઘરે અને પાછા અહીંયા આવ્યા છીએ. આજથી વેપાર શરૂ કે સાફ સફાઈ? હજી તો પાણી ઉતરે પછી વેપાર ચાલુ થવાની સંભાવના છે. બિલકુલ, વેપારીઓનું ખૂબ જ મોટું દુઃખ છે, કારણ કે 7 તારીખે આવેલા પાણી હતા. ચાલો આપણે માર્કેટની અંદરના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. 7 તારીખે પાણી આવ્યા હતા, 3 દિવસ સુધી પાણી રહ્યા અને પાણીને નીકળતા 8 થી 10 દિવસનો સમય લાગ્યો અને હવે વેપાર ચાલુ થાય, માર્કેટ શરૂ થાય એ પહેલાં ફરી એક વખત પાણી આવી ગયા, જેને લઈને ચોક્કસ લોકોની સમસ્યા વધી છે. આપણે અંદરના ભાગે જવાનો પ્રયાસ કરીશું. જે બેઝમેન્ટ છે એ બેઝમેન્ટ બતાવીશું, કારણ કે આ બેઝમેન્ટમાં મોટા મોટા પંપ મૂકવામાં આવ્યા હતા અને પાણી અહીંથી કાઢવામાં આવ્યું હતું. જોઈ શકાય છે કે માર્કેટ ખુલી છે, વેપારીઓ પહોંચી રહ્યા છે, દુકાનો ખોલી રહ્યા છે, દુકાનો સાફ કરવા માટે, કારણ કે જે પ્રકારનું નુકસાન છે ચોક્કસ આ વેપારીઓને એમનું નુકસાન એમને જ ખબર હોય, કારણ કે કરોડો રૂપિયાનું નુકસાન છે. સિઝન અત્યારે આવી છે, જેને લઈને મોટા પ્રમાણમાં માલ બનાવીને વેપારી બેઠા હતા. ત્યારે હવે એક પછી એક દુકાન ખુલી રહી છે. આ બેઝમેન્ટમાં જવાનો રસ્તો છે. હું અહીંયા બતાવવાનો પ્રયાસ કરીશ કે કયા પ્રકારની સ્થિતિ હતી. ગયા ફેરી જ્યારે પાણી આવ્યા હતા ત્યારે ચોક્કસ કહી શકાય કે અહીંયા આ બેઝમેન્ટ આખું પાણીથી ભરાઈ ગયું હતું. જો કે ગઈકાલથી અહીંયા પાણી કાઢવાની શરૂઆત થઈ ગઈ છે. આ મોટા મોટા પાઇપો દેખાઈ રહ્યા છે તમને કે અહીંયાથી પાણી નીકળી ગયું. હજુ બી 1 માળ નીચે પાણી છે. ત્યારે ધીરે ધીરે જીવન રાબેતા મુજબ થાય તે પ્રકારનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે વેપારીઓ છે, ઘણા બધા વેપારીઓ માર્કેટમાં આવી રહ્યા છે, દુકાનો ખોલી રહ્યા છે. ત્યારે આપણે વેપારીઓ હોય, શ્રમિકો હોય, તમામ લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે હજુ પાણી ઉતર્યા નથી. લોકો ઘૂંટણ પાણીમાં અંદર પહોંચી રહ્યા છે. પોતાની માર્કેટમાં કેટલું નુકસાન છે. એક ભાઈ આવતા છે. શું નામ આપનું? અર્જુન નામ છે મારું. અર્જુનભાઈ, શું કહેશો? કારણ કે પહેલા આ માર્કેટમાં પાણી આવી ગયા, વેપાર બંધ, નુકસાન. હજુ તો 15 દિવસથી અમે આટલી સમસ્યા ભોગવી રહ્યા છીએ કે હવે તો જલ્દી આનો નિકાલ આવે તો વધારે સારી વાત છે. આજે આવ્યા છો? આમ અમારો મહિનો આખો જતો રહ્યો છે આમાં. અત્યારે માર્કેટ આવ્યા છો, શું સ્થિતિ રહેશે? સફાઈ પહેલી સફાઈની સ્થિતિ, સફાઈ તો જો કે છે જ, અહીંયા વાંધો નથી આવતો, પણ બહાર જે મેઇન રોડ ઉપરથી અહીંયા અંદર આવવું છે ને એ બહુ મુશ્કેલ પડી રહ્યું છે. બિલકુલ, વેપારીઓને વેપાર તો બંધ છે, પણ જે માલ, કારણ કે આગામી દિવસમાં જ્યારે તહેવારો છે ત્યારે તહેવારોને લઈને વેપારીઓએ મોટા પ્રમાણમાં માલ બનાવી રાખ્યો હતો અને માલ બહાર મોકલે. જે વેપારીઓના ઓર્ડર હતા તે આ વેપારીઓ બીજા રાજ્યોમાં મોકલે. પહેલાં જ આ રેલ જેવી સ્થિતિ થઈને 15 દિવસમાં 2 વખત પાણી આવતા. અને કાકા છે. કાકા, શું નામ આપનું? બરાબર, હિતેશ પટેલે. શું કહેશો? લોકો લાખ કરોડ રૂપિયાની દુકાન લઈને બેસે, પાણીમાં જ છે બધાની પાર્ટીઓ. પાણી ભરાયા હતા, નીકળ્યા.
અને કેટલા દાડા પાછું પાણી આ પાછું અઠવાડિયે 10 દિવસ થયા, 10 દિવસમાં ફરી પાણી આવી ગયું. પાણી તો અંદર હતું જ, એ નીકાળ્યું, 10 દિવસ પછી ફરીથી પાણી આવી ગયું. તો હવે કેવું? આ પોઝિશન કોઈ નક્કી ના કહેવાય. ગાડીનું લેવલ ઓછું થાય તો જ આ પાણીનો નિકાલ આવે. આજથી માર્કેટ શરૂ થઈ એટલે સફાઈ પાણી કાઢવાનું કામ જ. પાણી કાઢવાનું તો પાણી અંદર ઘૂસ્યું નથી. સારું હોય, વરસાદ ઉપર લેવલમાં બંધ છે. પાણીનું કોઈ ઠેકાણું નહીં. પાણી કયા ટાઈમે આવી જાય પાણી કોઈ નક્કી ના કહેવાય સાહેબ. બિલકુલ આ માર્કેટ ખાડી ઉપર બની છે અને જે પ્રકારે કહી શકાય 10 દિવસ પહેલા પણ આ જ માર્કેટમાં સૌથી વધુ પાણી ભરાયેલું, કરોડો રૂપિયાનું નુકસાન હતું. 8 થી 10 દિવસ મહેનત બાદ અહીંયાથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો અને ફરી એક વખત આ માર્કેટ આજથી ધબકતી થઈ છે. અન્ય એક વેપારી સાહેબ આવે, શું નામ આપનું? દિલીપ દેવાની. દિલીપભાઈ, શું કહેશો, કેટલું નુકસાન છે અને 10 દિવસમાં બીજી વખત પાણી? નુકસાની તો વેપારીને અઢળક થઈ છે. અહીંયા વેપારીનો બધાનો માલ પલળી ગયો અને તોય તંત્ર હજી આ ખાડીનું કાંઈ કરતું નથી. બરોબર, આવડી મોટી માર્કેટ છે તો આ લોકોનું નુકસાન પહેલા એને કહેવું પડે કે આ રીતની વ્યવસ્થા કરો, તમે આગળ માલ ઉપર ચડાવી દો. આ બીજી વાર બધા માણસોનું કરોડો રૂપિયાનું નુકસાન છે. પહેલી વખત પાણી ઉતર્યા, સાફ સફાઈ થઈ અને એ સાફ સફાઈથી પાછું પાણી આવ્યું એમ કેટલા દિવસ? 5 દાડા પાછું આવી ગયું? 4 દિવસની અંદર પાછું પાણી આવી ગયેલું છે. અને કેટલા દાડા છે માર્કેટ આવી ગયા છે? માર્કેટ કેટલા દિવસ પછી પાછા આવો છો? માર્કેટમાં આજ 5 દિવસ પછી પાછા આવી છીએ અમે. તો બી માલ અત્યારે એટલા પાણીમાં માલ લઈને આવી છે. હજી માર્કેટ ચાલુ થવાની કોઈ સ્થિતિ દેખાતી નથી. બિલકુલ 7 તારીખે અહીંયા પાણી ભરાયા હતા, 3 દિવસ સુધી પાણી રહ્યા અને પાણી ઉતરતા 7 થી 8 દિવસનો સમય લાગ્યો. હજુ તો પાણી ઉતર્યા નથી, ત્યાં તો ફરી પાણી આવી જતા છેલ્લા 5 દિવસથી આ માર્કેટ બંધ હતી, જેને લઈને વેપારીઓને કરોડો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ધીરે ધીરે હવે માર્કેટમાં વેપારીઓ આવી રહ્યા છે, દુકાનો ખોલી રહ્યા છે, પણ કહી શકાય કે સાફ સફાઈ અને બેઝમેન્ટનું પાણી કાઢ્યા બાદ જ એકવાર માર્કેટ ધબકતી થશે. એટલે કે હજુ પણ આ માર્કેટ શરૂ થતા 5 થી 7 દિવસનો સમય લાગે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.